હેલો ગાઈસ, આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જંગલમાં વિજય બાય બાય કર. हमारा जंगलમાં હો हमारी નવાડમાં. તો હવે આ મકાઈ ઓરવાની છે, શરૂઆત કરવાની છે. વિજય પાણો કેવો ગગડાવે જોવો વિજય. આમાં કેવી રીતના હું ઓરી કેમ ચાલી હે મને ચાલતા નથી આવડતું. એવી ભડક ને હું કાઢે વિજય. મારાથી ઉતરાતું હતું તેની દોસ્તો. અહીંયા નરેશજી દેખાતા નથી. આવામાં અમારે મકાઈ વાવવાની છે. ભડકોલા કાઢે એટલા બધા મકાઈ ઓરવાના છે. નરેશજીને તો હોળઈ નથી હાલતું. બળદને કેટલી બધી ભી પડે છે હાલવાની. કેવામાં હે કરે છે. મારાથી નથી ચલાતું, હું એ થાકી ગઈ. ઈમ કે દોસ્તો, આવા બધા ડુંગરામાં બળદને કેવડી ભીં પડે છે ચાલવાની. જો તો ખરા, આમાં કાઠિયાવાડી બળદ ન હાલે હો. આપણે તો આદિવાસી છીએ એટલે આપણે તો આવા નાના બળદ જ ચાલે. કેવા મસ્ત ના મોર બોલે. ક્યાં ક્યાં અહીંયા નરેશજી પણ મોર તેમ જ બોલ્યા રાખે છે. લાવ 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 એમ. મેં ખોંદે લઈ લીધી ઓયણી અને વહે ચાલતી જવું. જો પરેણો લઈને વહે પડી જાય ને તે ઓયણું નાખીને આવી પડી. આ ડુંગરો ચડી જઈ કે ડુંગરો જ ચડાય એમ જ નથી, પણ લગભગ રીહની મારી ડોહી ડુંગર ચડી જાય એમ કે એમ કદાચ રાખો એમાં મકીને હકી લઈને પલટી જાય એમ લાગે છે. આ ઓયણી આ તાડ છે હો. ઓયણા હે ઓયણા. ઓકે, ઓયણું બંધાઈ ગયું. કઈ ઓયણું બંધાઈ ગયું નહીં બંધાયું. કઈથી ચાલુ કરે. અહીંયા મારો છોકરો કોવાડો લેનો બસ ખબર છે પેલા. અહીંયા ઓયણી બાંધવાનું હાલે છે. એકવાર ખીજાય અને પછી ઓયણી બાંધે એવું હોય કોઈ દી. વધારે ખીજા નહીં કરવાનું. તો પછી બાયડીઓ ભાગીને જાતીઓ રહે એના બાપને ઘેર. તો પછી અહીંયા ઓયણીમાં દણા કોણ નાખે. બીજી આવે કઈ નવી દેવી આવે તેવી કોઈ ઓરવાની મંડે. મને નહીં ફાવે એમ કે શું કરવાનું. બીજી લઈ આવવાની તરત મફત આવે. બળદ એક કદાચ નહીં હોય તો માણસ બીજો બળદ તો બળદ લઈ આવે. બળદ આવી જાય, બૈરું થોડું આવે. 5 લાખ રૂપિયા જોઈ ખબર પડે. કૂતરીને ગાન માંથી તો લાવે. એ આવું નહીં હોય કે. હેલો ગાઈસ,
હજી પાછળ ઘણું નીચું છે આમાં ઓરતા 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 એમ ચડીને આવતા જાય હજી એમ જોવે ને તો એમ ચડવાનું ઉપર નરદજી આ થાકી જાય એટલે મોજે બેઠા બેઠા રોટલો નહીં ખવાય એટલે આ હુકમ અમે ખેડવા આવી ગયા આપણે સૈતરભાઈ વસાવા કે છે આપણે આદિવાસીની જમીન ખેડ્યા વગર છૂટકો નથી એમ કે છે ને એટલે અમે આવી ગયા બધા લોકોએ ખેડી દીધું બધી ડુંગળીઓ દેખાય ને બધી ડુંગળીવાળાએ ખેડી દીધું હો મારા નરેશજીનું મોટું ગરમી ચડી ગઈ એટલો બધો પવન આવે છે તો આ બાજુ મારા મમ્મા હારા દેખાય છે હજી અમારે જવાનું આમ આ ડુંગરો ચડવાનો અમારે અમે ઘરે જવાના છે શાંતિથી નાઈ ધોઈ આજે કંઈક સારું બનાવીને ખાઈને સુઈ જાઉં હવે બધાને નમસ્તે અને નવા આવ્યા હોય તો મારા બ્લોગને લાઈક કમેન્ટ અને ઇન્સ્ટામાં પણ ફોલો બધું કરતા રહેજો થોડુંક બોલો અને આદિવાસી ફીલ છે અને જંગલની જમીન અને ખેડવું અને ખેડતા રહેવું હા અને અમે ખરેખર આદિવાસી ફીલ અમે જંગલની જમીન ખેડવાવાળા અને ખરેખર લડતા રહેવું અને જમીન ખેડવાના અમારા બાપ દાદાની જમીન અને જમીન ખેડવાના એટલે ખેડવાના અને પેલા રહ્યા ને એવા પાળા હમ બાંધવાના એ પેલો મોર છે દોસ્તો તમને નહીં દેખાય એટલે હમણાં અમે જાતા રહેવું ને તો અહીંયા મોર આવી જાય ઢેલને લઈને હવે નરદજી ચડવા લાગ્યા છે ડુંગરી હું લઈ લઉં ઘૂણિયો લોટો કોહડું હવે અમે પોગી ગયા છીએ ઘરે આ અમારું ઘર છે પછી અહીંયા છે ને બળદિયા નરેશજી બાંધે છે અને કપચીનો ઢગલો છે પછી આ રહેતી તે પછી વિજય ને એકવાર हमारा पतरा दोस्तों उड़ी जेला ने तो हमें ठेला में रेती भरीने ऊपर नाखी दीधी અને આ हमारे से सोनियाबेन सोटली वाली આ हमारे હવે બળદ ભૂક્યા થઈ ગયા એટલે નરેશજી નાખે છે નેણ અને પછી આ हमारे 4 વાગે ઉઠાડવા વાળા हमाરું ઘડિયાળ કુકડો આહેલી ટકલી કુકડી લાય અહીંયા हमारा सचराजी એટલે બાપુજી છે અહીંયા બેઠા છે લગભગ હુકો પીવા કરે લાગે બા ભાળો અહીં એમ કરો